રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આકરા પાણીએ જોવા પડ્યા। ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય નેતાઓને ઠપકો આપ્યો। નવી નિમણૂકમાં 9 જિલ્લાના પ્રમુખો સામે કેન્દ્રીય નેતાગીરી નારાજ। કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સતત ગેરહાજરી જોવા મળી અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત શિબિરમાં ગેરહાજર રહ્યા છે। જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે અને હોદ્દા લઈને કોંગ્રેસના નેતાઓ ઘરે જ બેસી રહેતા હોવાની અધ્યક્ષે ટકોર કરી। સત્તાની જીત મળે કે ન મળે પણ સંગઠનને મજબૂત કરવા તેઓએ ટકોર કરી છે। નબળી કામગીરી કરતા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। जिस कैंप भाषण के लिए नहीं है। सचिन राव इज हियर। आई थिंक वी हैव ऑलरेडी, हमारे पास रिकॉर्ड है आप लोग का 40 डेज पुराना समय में काम करने वाला है, काम नहीं करने वाला भी है। पार्टी में काम करने वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है। Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clear. તો નબળી કામગીરી કરતા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। રાહુલ ગાંધીએ પણ રેસના ઘોડાને અને લગ્નના ઘોડાને અલગ કરવાની ટકોર કરી હતી। રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ટકોર કરી છે। ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય નેતાઓને ઠપકો આપવામાં આવ્યો છે। જૂનાગઢમાં જે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે ત્યાં તમામ મોટા નેતાઓ કોંગ્રેસના જોવા મળ્યા છે, તેમની હાજરી જોવા મળી છે અને તેવામાં જો પ્રમુખની સતત ગેરહાજરી જોવા મળે છે તો અનેક સવાલો પણ ઊભા થાય છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેઓએ ઠપકો આપ્યો છે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે અને હોદ્દાને લઈને કોંગ્રેસના નેતાઓ ઘરે જ બેસી રહેતા હોવાની અધ્યક્ષે ટકોર કરી છે। 9 જિલ્લાના પ્રમુખો સામે કેન્દ્રીય નેતાગીરી નારાજ। સત્તાને જીત મળે કે ન મળે પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ થવું જોઈએ। નબળી કામગીરી કરતા પ્રમુખોને 9 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। રાહુલ ગાંધીએ પણ રેસના ઘોડાઓને અને લગ્નના ઘોડાઓને અલગ કરવાની ટકોર કરી હતી। રાહુલ ગાંધી પણ હવે ગુજરાતના પ્રવાસે આવવાના છે। આ શિબિરમાં તેઓ ભાગ લેવાના છે। નેતાઓ સાથે, અધિકારીઓ સાથે તેઓ વાતચીત કરશે। સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને એવામાં જો પ્રમુખોની ગેરહાજરી જોવા મળે તો ત્યારે સવાલો ઊભા થાય છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત શિબિરમાં ગેરહાજર છે અને જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, એક તરફ શિબિર ચાલી રહી છે તો બીજી તરફ પ્રમુખોની ગેરહાજરી જોવા મળી રહી છે અને મલ્લિકાર્જુન ખડગે પણ હવે આકરા પાણીએ જોવા મળ્યા। શું વધુ વિગતો? ચોક્કસથી વિની, જે પ્રમાણે જૂનાગઢમાં હાલ પ્રશિક્ષણ વર્ગો છે તે ચાલી રહ્યા છે। કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગમાં રાહુલ ગાંધી પણ હાજરી આપવાના છે, પરંતુ જે પ્રમાણે જે નેતાઓએ હાજરી નથી આપી, જે જિલ્લા પ્રમુખોએ હાજરી નથી આપી, તેમને સ્પષ્ટ સૂચના પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી રહી છે। એટલે કે જે પ્રમાણેની કેસી વેણુગોપાલની જે સ્પીચનો વિડીયો છે તે સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે ગયા સેશનમાં પણ એક પ્રમુખ છે તે હાજર રહ્યા નહોતા અને આ વખતે પણ તેઓ હાજર રહ્યા નથી। એટલે કે તેમના કામની નોંધણી છે તે કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેમને રિપ્લેસ કરવામાં આવશે, આ પ્રકારનું નિવેદન છે તે પણ આપવામાં આવ્યું છે। જ્યારે આપણે જે કોંગ્રેસના પ્રવક્તા છે હેમાંગભાઈ, તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। હેમાંગભાઈ, જે પ્રમાણે કેસી વેણુગોપાલની સ્પીચ સામે આવી છે, ક્યાંક ને ક્યાંક પ્રતાપ દુધાત છે હાજર નથી રહ્યા, શું? ના, એમણે કોઈ નામ લીધું નથી કેસી વેણુગોપાલજીએ, પહેલી વાત એ સ્પષ્ટ કરું। બીજી વાત કે અમારા રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ આજે આપના સમક્ષ, મીડિયા સમક્ષ આવીને જે વાત રજૂ કરી તેમાં પ્રતાપભાઈના કાકા
એક્સપાયર થઈ ગયા છે, એમને મૃત્યુ પામ્યા છે. જ્યારે મૃત્યુ પામ્યું હોય ત્યારે આપણે એક સંવેદનશીલતા દાખવવી જોઈએ અને એ બાબતની અંદર મને લાગે છે કે મીડિયાને પણ વિનંતી છે કે કોઈ રાજકારણ આની અંદર ના થવું જોઈએ. વિરોધ પક્ષને પણ વિનંતી છે, જે અમારા ભારતીય જનતા પાર્ટી કે બાકીના મિત્રો છે, સંગઠન સૂજનના ભાગ સ્વરૂપે અહીંયા જિલ્લા એટલે તાલુકાના અને શહેરોના બધા જ પ્રમુખો અહીંયા હાજર છે. પ્રતાપ દુધાત પણ ભૂતકાળની અંદર આવા જ કાર્યક્રમોની અંદર હાજર રહી ચૂકેલા છે. એટલે મને લાગે છે કે આજનો જે આ રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર કહ્યું હતું કે ભાઈ અમે ગુજરાત જીતવા જઈ રહ્યા છે અને ગુજરાતના એક એક કાર્યકર્તા એ રાહુલ ગાંધીજીના આ જે ગુજરાત જીતવાની વાત છે એને લોકોને જન જન સુધી પહોંચાડીને જન જનના જે પ્રશ્નો છે, મંદીનો, બેરોજગારીનો, મોંઘવારીનો, એ પ્રશ્ન જે છે એના માટે મને એવું લાગે છે કે આ ચર્ચા જે છે અથવા આ પ્રશ્ન છે એ પ્રશ્ન હવે જ્યારે અમારા રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખે જાહેરમાં એને કહી દેવામાં આવ્યું હોય કે એમના કાકાજી એક્સપાયર થઈ ગયા છે અને એના લીધે એ નથી, આ સ્વાભાવિક છે કે કોણ એમ એક વિષય જો સાંભળો હેમાંગભાઈ, જે પ્રમાણે કેસી વેણુગોપાલ કહે છે એક પ્રમુખ નથી હાજર, ગયા વખતે પણ તેઓ હાજર નહોતા અને આ વખતે પણ નથી, તો એ પ્રમુખ કોણ છે, કયા વિસ્તારના છે? તમે મીડિયા છો, તમે એ તપાસ કરી શકો છો કોણ છે. અમારું અહીંનું આજનું જે આ તંત્ર છે એની અંદર પ્રમુખ, જિલ્લા પ્રમુખો સિવાય આ ટ્રેનિંગ એ અમારા માટે એટલી બધી મહત્વની છે. ગુજરાતની જનતા માટે 52,000 બૂથમાં ઘેર ઘેર આ પ્રમુખના નેતૃત્વની અંદર આગળ અમારે વોટ ચોરીથી માંડીને કૌભાંડો ખુલ્લા પાડવાના છે. સબર વિરોધ પક્ષ અત્યારે છે એનું કામ કરવાનું છે. એટલે આના માટે કદાચ કોણ હોય એ મને લાગે છે અટકરો મીડિયા તરીકે આપ કરી શકો છો, પરંતુ કેસી વેણુગોપાલજીએ નામ નથી લીધું અને બીજા નંબરે પ્રતાપ દુધાતે ઓફિશિયલ રજા ચિઠ્ઠી આપેલી છે કે તેઓ અહીંયા હાજર નથી રહેવાના અને એમના ઘરમાં જે મોતનો પ્રસંગ બન્યો છે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને એક આપણે સામાજિક વ્યક્તિ તરીકે, માણસ એક સામાજિક પ્રાણી છે, નેતા તો છે જ, પરંતુ પોતાના ઘરના લોકોને સંવેદના આપવા માટે થઈને જોડે પણ રહેવું જરૂરી છે. તો આની અંદર મને લાગે છે કે કોઈ પણ પ્રકારની હાઇપ ના કરવી જોઈએ એવી હું VTV ને પણ વિનંતી કરું છું અને બાકીના મીડિયાને પણ વિનંતી કરું છું. નવ જેટલા પ્રમુખોને ક્યાંક તેમને સ્પષ્ટ કીધું છે કે ભાઈ ખખડાવ્યા છે કે કામગીરી તમારા જિલ્લામાં નથી થતી, તમારા વિસ્તારમાં. બિલકુલ સાચી વાત છે. મેં તમને એ જ કીધું કે આ જે પ્રમુખો બનાવવામાં આવ્યા એ પ્રમુખોની આખી એક પ્રોસેસ છે, એમને એમને નથી બનાવવામાં આવ્યા. જુદા જુદા લોકો જોડેથી સેન્સ લેવામાં આવી છે. ઘણા બધા લોકો આ પ્રમુખ બનવા માટે તત્પર હતા, એમાંથી ચોઇસ કરીને એમને સિલેક્ટ કરીને બનાવવામાં આવ્યા છે. તારા સ્વાભાવિક છે કે એ પ્રમુખ જે છે એમની પાછળ રાહુલ ગાંધીજી, AICC, ગુજરાત કોંગ્રેસ આટલી મહેનત કરતા હોય તો એમનું સતત ઇવોલ્યુશન થવાનું છે. આ તો હજી શરૂઆત છે અને એ ઇવોલ્યુશનની અંદર જે જગ્યાએ અને જ્યાં જ્યાં જગ્યાએ એમને ટકોરવાની જરૂર પડશે ત્યાં આગળ પણ ટકોરવામાં આવશે અને એમણે પણ આને ફીડબેક સ્વરૂપે પોઝિટિવ લીધું છે અને આગળના દિવસોની અંદર ગુજરાતની વિચારધારા જન જન સુધી ફેલાવવા માટે અમારા દરેકે દરેક પ્રમુખશ્રીઓ પ્રતાપ દુધાત સહિતના કટિબદ્ધ છે. ચોક્કસથી જે પ્રમાણે વિની વાત કરવામાં આવી રહી છે કે પ્રતાપ દુધાત છે તેમને રજા ચિઠ્ઠી મોકલી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ તો આજે તેમની હાજરી નથી, એટલે કે ચર્ચાનો વિષય છે તે હાલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થયા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે પણ લોકોને ટકોર કરી છે, અધિકારીઓને ટકોર કરી છે. ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય નેતાઓને ઠપકો આપ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી પર હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે. પ્રતાપ દુધાતના કાકાનું નિધન થયું છે એટલે તેઓ ગેરહાજર જોવા મળ્યા છે અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી પર હેમાંગ રાવલનું આ મહત્વનું નિવેદન VTV પર સામે આવ્યું છે. પ્રતાપ દુધાતના કાકાનું નિધન થયું છે એટલે તેઓ ગેરહાજર જોવા મળ્યા છે. હેમાંગ રાવલ સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાતચીત કરી ત્યારે તેઓએ આ નિવેદન આપ્યું છે અને રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આકરા પાણીએ જોવા મળ્યા. ગુજરાત કોંગ્રેસના નિષ્ક્રિય નેતાઓને તેઓએ ઠપકો આપ્યો છે. નવી નિમણૂકમાં 9 જિલ્લાના પ્રમુખો સામે કેન્દ્રીય નેતાગીરી નારાજ. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સતત ગેરહાજરી જોવા મળતા ખડગે તેઓએ અધિકારીઓને ઠપકો આપ્યો છે. જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે.
તો 2 મહિના પહેલા રાહુલ ગાંધીએ રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને શું નિવેદન આપ્યું હતું એ સાંભળીશું. हमने निर्णय लिया है कि कांग्रेस पार्टी में हमें थोड़ा बदलाव लाना पड़ेगा. अभी मैं आपके डिस्ट्रिक्ट के सीनियर नेताओं से मिला और बहुत अच्छा डिस्कशन हुआ और उन्होंने 2-3 चीजें मुझे कही जो शायद हर डिस्ट्रिक्ट के नेता कहेंगे. सबसे पहले जो हमारे बीच में कंपटीशन होता है वो डिस्ट्रक्टिव कंपटीशन होता है, प्रोडक्टिव कंपटीशन नहीं होता है. दूसरी बात, लोकल लोगों को, लोकल डिस्ट्रिक्ट्स के नेताओं को टिकट डिसीजन में शामिल नहीं किया जाता है. टिकट उन्होंने हमें बताया भैया टिकट हमें पता नहीं कहां से आया, पता नहीं कहां से, मतलब आसमान से टपक के आ जाते हैं. कि आप लोगों को काफी अच्छा लगा. मैंने कहा कि देखिए 2 तरीके के घोड़े होते हैं, एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है. अच्छा, उसमें तीसरा भी होता है, उसको जोड़ देता हूं, एक लंगड़ा घोड़ा भी होता है. और आप ही ने मुझे यह बात बताई कि देखिए राहुल जी, प्रॉब्लम क्या है कि कांग्रेस पार्टी कभी कभी रेस के घोड़े को बारात में बेच देती है और बारात के घोड़े को रेस में दौड़ा देती है. तो हम ये बात इन घोड़ों को हम थोड़ा अलग अलग करना चाहते हैं कि भैया ये रेस का घोड़ा है, ये बारात का घोड़ा है और ये लंगड़ा घोड़ा है. और रेस के घोड़े को हम दौड़ाएंगे, बारात के घोड़े को हम नचाएंगे. कि डिस्ट्रिक्ट को अहमदाबाद से नहीं, डिस्ट्रिक्ट को डिस्ट्रिक्ट से चलाना चाहिए. और डिस्ट्रिक्ट के जो नेता हैं, डिस्ट्रिक्ट के जो लीडर्स हैं, उनको स्ट्रेंथ देनी चाहिए. और खास तौर से जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है उसको जिम्मेदारी देनी चाहिए, उसको पावर देनी चाहिए और उसके हाथ मजबूत करने चाहिए.